हाँ ऐसा है। और मैं भावनगर से आया हूँ 500 किलोमीटर बिना पैसे के। द्वारकाधीश की कृपा से सुबह 9:30 से 10 बजे मैं निकला था, रात को 1:30 बजे इधर मैं पहुँच गया। ओम श्री परमात्मने नमः। बोलो द्वारकाधीश भगवान की जय। કૂતરાની હળી ન કરો તો આ ભાઈને બટકું ભરી ગયું છે, બરોબર છે। બને ત્યાં સુધી ધ્યાન રાખવું। આ નાના નાના બાળકોને લઈને માણસો લાઈનમાં ઊભા છે અને જે ત્યાં અંદર દર્શન કરવા માટે તો ભાઈ અત્યારે આપણે દર્શનની લાઈનમાં ઊભા રહીશું ને તો હાથ પડી જાય તો આપણો મેળ આવે એવું લાગતું નથી। એનું કારણ ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ, નમસ્કાર। તમારો ભાઈ દ્વારકામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે મારા ભાઈ। આપણે રાતે પહોંચી ગયા હતા 1:30 વાગે દ્વારકા। એની રીલ્સ તો તમે જોઈ દી છે અને શોર્ટ વિડીયો પણ તમે જોયો હોય છે। અને હવે રોકાવાની વાતચીત કરીએ આપણે તો કઈ જગ્યાએ રોકાણા હતા એ હું તમને જણાવી દઉં છું। કેમ કે આપણે રોકાવા માટેની વ્યવસ્થા કરી હતી, હોટલમાં તો મેળ નથી આવ્યો, એટલા માટે આપણે આજે આપણી સાથે આપણા મિત્ર આવ્યા હતા ભરતભાઈ, કપડાં વપડા પેક કરે છે। કાંક રહેવાનું સેટિંગ અમે આ રીતે જુગાડ કર્યો હતો। એનું કારણ છે કે હોટલને એવું કાંઈ અમને મળ્યું નહીં, રાતે 1:30 વાગે કોઈ જવાબ આપતું નહોતું। પછી અમારા મિત્ર છે એટલે એમના સમાજની વાડી હતી તો ત્યાં આપણે આવી ગયા અને અહીંયા આગળ રૂમ ફૂલ પેક હતા। કેમ કે મકર સંક્રાંતિનો તહેવાર છે એટલે ઘણું બધું પબ્લિક અહીંયા દ્વારકા આવેલું છે, એના કારણની હિસાબે આપણને રૂમ અવેલેબલ ન થયો। થાકી ગયા હતા ફૂલ એટલે મસ્ત નીચે પાથરીને વ્યવસ્થા કરી દીધી તો હોવાનો મેળ આવી ગયો છે। અને અહીંની વાત કરીએ તો આપણા પર પર્સન 100 રૂપિયા લીધા છે। પછી ટોયલેટ બાથરૂમ યુઝ કરવાના 30 રૂપિયા લીધા છે, જેમાં તમને ગરમ પાણીની પણ વ્યવસ્થા અવેલેબલ થઈ જાય છે। તો મસ્ત મજાનો દિવસ એક ઉગી ગયો છે અને દ્વારકાની અંદર આપણે પહોંચી ગયા છીએ 0 ખર્ચે। બાકી હવે આ બધો ખર્ચો આપણો ચાલુ થઈ ગયો છે તો હવે બધી જગ્યાએ આપણે પેમેન્ટ કરશું। તો બાકી હવે જઈએ, ચાલો હું તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવી દઉં। બાકી તમે આ વાડીનો તમે વ્યૂ જોઈ શકો છો, મસ્ત સરસ મજાની છે। અને રાતે 1:30 વાગે આપણે ઉતર્યા હતા અહીંયા, એટલે ઠંડી એવી હતી એટલે થાકી પણ એટલા ગયા હતા તો ઊંઘ આવી ગઈ, વાંધો ન થાય। તો ચાલો મળીએ હવે। આપણે અત્યારે નીકળી ગયા છીએ દ્વારકાની અંદર। આપણી વાડીમાંથી બહાર નીકળીને કે હોટલ ગયો જે જોયું મસ્ત મજાના બહાર નીકળી ગયા છીએ। બેગ આપણું તમે જોઈ શકો છો, બહુ વધારે પડતું મોટો ઢેલો થઈ ગયો છે અને બેગ મૂકવા દીધું હશે તો મજા આવી યાર। આ અંતરમાં છે ને વજન બહુ લાગે છે અને અહીંથી મંદિર કેટલું કાંક 350 કિલોમીટર તો નહીં પણ ખાલી મીટર 350 મીટર દૂર છે। આ સીધી ગલ્લી છે, આ રોડેથી સીધું આપણે અંદરની સાઈડ જવાનું છે। અત્યારમાં મકર સંક્રાંતિ છે આજે ખૂબ સરસ આ દ્વારકાની ગલ્લી તમે બધી જોઈ શકો છો। અને અહીંયા ભાઈ એવું કહે છે કે તમે ગમે એમાં જાઓ 100 રૂપિયા ફિક્સ રેટ જ હોય છે ભાડું રિક્ષાનું। તો 350 મીટરના તો આપણે 100 રૂપિયા દેવાય નહીં, એની કરતાં આપણે એટલું ચાલી લેવાય। સવારમાં તમે ચાલો એ સારું છે, પહેલાં દર્શન કરી લઈએ આપણે। તો આ નાસ્તો બસ્તો અહીંયા ફર્સ્ટ ક્લાસ છે। એટલે હું ભરતભાઈને એમ કહું છું પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી ચા પાણી નાસ્તો કરી પછી દ્વારકા આપણે ફરવા નીકળી જઈએ। અને તમે બધા આવી ગયા છો તો તમને ખ્યાલ જ છે કે દ્વારકાની અંદર હું તમને વિડીયો અંદરથી દર્શન નહીં કરાવી શકું। એનું કારણ છે કે અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે। તો ચાલો હવે મળીએ મંદિરથી, હું મંદિરના દર્શન કરાવી દઈશ। બાકી અત્યારે હું દ્વારકાની અંદર પહોંચી ગયો છું। Day 2 માં તમારું સ્વાગત છે અને આપણી જર્ની અહીંથી કન્ટિન્યુ છે અને હવે વિશ્વાસ નહીં કરવાનો, તમને બહારથી મંદિરના દર્શન કરાવું। આ તમે દર્શન કરી શકો છો મારા ભાઈ। ટ્રાફિક ઘણું બધું છે અને આ
ભરતભાઈ રીલ્સ બનાવવા માટે તૈયાર રહી ગયા છે. આ બાકી તમે ટ્રાફિક જોઈ શકો છો. હવે આપણે પણ મંદિરની દર્શન કરવા માટે લાઈનમાં લાગી જવાનું છે. તો મિત્રો તમે આવો તો અહીંયા બૂટ ચપ્પલ મૂકવા માટેનું અહીંયા આગળ જગ્યા છે. અને આ બાજુની સાઈડમાં છે કે તમારે સ્ટોરેજ, આ શું છે લગેજ રૂમ છે. અહીંયા આગળ તમે તમારો સામાન મૂકી શકો છો, બેગ છે, ટેલો છે, અથવા કોઈ પણ જાતની વસ્તુ તમારો સામાન હોય. તો અમારા ભરતભાઈ ઊભા રહી ગયા છે. લાઈન બહુ જ મોટી જબર છે, તમે જોઈ શકતા. આટલી બધી મોટી જબર લાઈન છે સામાન મૂકવા માટે. આપણે પણ ઊભા છે તો વિચાર કરીએ કાંઈક જવા માટે. ભરત તો ભાઈ અત્યારે આપણે દર્શનની લાઈનમાં ઊભા રહીશું ને તો હાથ પડી જાય તો આપણો મેળ આવે એવું લાગતું નથી. એનું કારણ છે કે આજે રજાના કારણની હિસાબે ટ્રાફિક તમે જોઈ શકો છો. હું તમને બતાવી દઉં છું. આ ઠેઠ બહારની સાઈડમાંથી લાઈન શરૂ છે, ત્યાંથી લઈને આ હજી લાઈન ચાલુ જ છે. આ તમે જોઈ શકો છો. અને હજી અંદરની સાઈડમાં પણ આટલી બધી લાઈન છે. મને એવું લાગતું નથી કે આપણો વારો આવશે દર્શન કરવામાં. બાકી આ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. આ નાના નાના બાળકોને લઈને માણસો લાઈનમાં ઊભા છે અને જે ત્યાં અંદર દર્શન કરવા માટે. તો હવે મારો વિચાર બદલાય છે અને મને એવું લાગે છે કે હું અહીંથી દર્શન કરી લઉં. બાકી કાંઈ ભૂલચૂક હોય તો એ સમજો. उनको बुलाओ, कुत्ते के वो पीछे लगे। અત્યારે અંદર ગયા હતા પણ આપણને દર્શન કરવાનો મેળ આવે એવું લાગતું નથી. એનું કારણ છે કે ટ્રાફિક એટલું બધું છે અને તમને વિશ્વાસ નહીં આવે. હું તમને પબ્લિકની ખાલી એક ઝલક બતાવીશ. મને એવું હતું કે મકર સંક્રાંતિ છે, બધા ફૂલ પતંગ ઉડાડવામાં પડ્યા છે, પણ એવું ખોટું પડ્યું મારી વસ્તુ. એનું કારણ છે કે અત્યારે જે હું મારી નજરથી જે જોઉં છું એ ટ્રાફિક તો એટલું બધું છે કે એની વાત પૂછવામાં અને દર્શન કરવામાં વારો આવે એવો લાગતું નથી. એનું કારણ છે કે અત્યારે ટાઈમ થઈ ગયો છે, તમે આ જોઈ શકતા હશો. પેલા 9:30 થયા છે અને પ્લસ કે ત્યાં દર્શન કરવામાં બપોરે 12:30 1 થઈ જાય એવું છે. તો 1 વાગ્યા સુધી હું ટાઈમ બગાડું તો મેળ આવે એવું છે નહીં અને મને લાગતું નથી. એનું કારણ છે કે હવે બહુ લાંબો ગાળો રહ્યો છે અને 1 વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય. તો બાકી હું તમને પબ્લિકની એક ઝલક બતાવી દઉં છું. આ તમે જોઈ લો. જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી આ બાજુથી મંદિર તરફનો રસ્તો છે. આપણે ત્યાંથી નીચે ઉતરીને આવતા રહ્યા અને ધક્કમ ધુક્કી એટલી છે કે આપણે જવું હોય ને તોય પણ ન જઈએ છીએ. અને આ ગલીની અંદરથી તમે સીધા બહારની સાઈડમાં આવશો એટલે સીધું તમને સામે સુદામા સેતુ જોવા મળી જશે. આ તમે જોઈ શકતા હશો. આ સુદામા સેતુ છે. બાકી આપણે હમણાં દરિયાકાંઠા બાજુ પણ આપણે જાશું. જો આ બધી વસ્તુ લેવા રહેશું ને તો દર્શન નહીં થાય. એટલે મેં બહારથી દર્શન કરી લીધા છે અને છતાંય તે પછી એવું લાગે ત્યારે હું પાછો જઈને દર્શન કરી લઈશ. તો ચાલો મિત્રો આપણે ખોટું નહીં બોલવી, કેમ કે આપણે અહીંયા છીએ એટલે જે છે એ વસ્તુ સાચું જ આપણે તમને વાત કરશું. બાકી તમે આ ટ્રાફિક તમે જોઈ શકો છો.
અને અત્યારમાં હજી આપણે સવારના જાગ્યા, ચા પાણી નાસ્તો કોઈ જ વસ્તુ નથી કરી અને કૂતરાની હળી ન કરો તો આ ભાઈને બટકું ભરી ગયું છે, બરોબર છે. બને ત્યાં સુધી ધ્યાન રાખવું. તમને લાઈવ ડેમો બતાવી દીધો છે, તમે ચેક કરીને જજો અને બને ત્યાં સુધી સાવચેતી રાખજો એટલે પ્રોબ્લેમ ના થાય, બરોબર છે. તો ચાલો હવે આપણે આગળની બાજુ જઈએ. ભરતભાઈ કાકા લગેજ મૂકવા માટેનું કાંક સેટિંગ કરવા ગયા છે. તો કે ને કે લગેજ મૂકવામાં જગ્યા મળે એવું લાગતું નથી, કેમ કે આજે ટ્રાફિક છે ને એ બહુ હદ બાર વગરનું ટ્રાફિક. તો પહેલાં આપણે ભરતભાઈને ફોન કરીએ. અને આ બાજુમાં કાંક ભરતભાઈ કાંક નોટિસ કરીને આવ્યા છે. વીઆઈપી જે દર્શન કરે ને એ આ બાજુથી જવાનું હોય છે, આ બાજુથી નીકળતા હોય છે વીઆઈપી. તો મારા ભાઈ, હું તો એક જેન્યુઅલ માણસ છું, તો આપણે કાંઈ વીઆઈપી દર્શન કરવાના થતા નથી. હું કહું અને આપણે બને ત્યાં સુધી જે રીતે આપણે આવ્યા છીએ એ જ રીતે આપણે દર્શન કરવાના છે. અને આપણે શ્રદ્ધાનો વિષય છે એટલે એવું બહારની સાઈડથી પણ તમે દર્શન કરી લો સાચા મનથી તો એ તમારું કામ થઈ જાય, અને એવું જરૂરી નથી. બાકી ટ્રાફિક તમે જોઈ શકો છો. આ ભરતભાઈ કાંઈક વ્યવસ્થા કરે છે. તો ભાઈ હવનનો પહેલો આપણે નાસ્તો કરવા આવી ગયા છે મસ્ત મજાના અહીંયા આગળ. તો અત્યારમાં તમે જોઈ લો આ ગાંઠિયા લીધા છે. ભરતભાઈ ફૂલ મસ્ત નાસ્તો કરે છે. ગાંઠિયા છે 50 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા આવે છે. આ બાકી ચટણી ની બધી ફ્રીમાં તમને. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગોમતી નદીની સામે, અને અહીંયા આગળ ઘણા પણ માણસો સ્નાન કરે છે. આ તમારે જોઈ શકતા હશો તમે. આ છે ગોમતી નદી અને આને તમે ઓળખતા હશો. પબ્લિક ભારી માત્રામાં આવેલું છે, ખૂબ જ વસ્તુ. અને મેન વસ્તુ છે કે સામેની સાઈડ છે ને એ હું તમને બતાવું. ઘણું બધું છે એટલે લગેજ મૂકવાનો કાંઈ મેળ આવતો નથી અને કોઈ લગેજ લેતું નથી. અને મંદિર તરફથી જે લગેજનો સ્ટોરરૂમ છે એ સ્ટોરરૂમમાં મૂકવા માટે 2 થી 2.5 કલાક વહી જાય એટલો ટાઈમ લાગે એવું છે. તો એ ટાઈમ ઓલો કરશો ને ખોટો, એ ટાઈમ બરબાદ આપણે નથી કરવો. એની માટે અમે કાંઈક વ્યવસ્થા કરવી છે. ભરત બિચારો મહેનત કરે છે થોડો ઘણો, આમથી આમ આટો મારવાનો તો કાંઈ મેળ આવતો નથી. તો મેં કીધું ટ્રાય કરશું હવે કાંઈક. ટ્રાફિક આપણે વિચાર્યું નહોતું એટલું ટ્રાફિક અહીંયા વધી ગયું છે. બાકી તમારે આ કેનલની સવારી કરવી હોય આ ઊંટની તો તમે કરી શકો છો. જો આ બધા પબ્લિક ઘણું બધું કરે છે, આ તમે જોઈ શકો છો. મસ્ત દ્વારકા નગરીમાં આપણે પહોંચી ગયા છીએ. હા તમે જોઈ શકો છો મસ્ત. સામેની સાઈડમાં છે મંદિર, આ તમે જોઈ શકતા હશો. તો આ રીતનું કાંક દ્વારકા છે, આ તમે જોઈ શકો છો. ભરતભાઈ સામે બેઠા છે, મસ્ત ફોન ઘૂમડે છે, આ તમે જોઈ લો. અને ટ્રાફિક એટલું છે કેમ કે આમાં વારો આવે એવું આપણને લાગતું નથી. તો ચાલો હવે આપણે થોડાક આગળની સાઈડ જાશું અને કાંક તમારી માટે નવી વસ્તુ લઈને આવશું. અને અહીંયા મિત્રો એવું છે ને કે તમે કોઈ પણ જગ્યાએથી સામાન કે પ્રસાદી કે તમે વસ્તુ લેશો ને તો તમને ત્યાં લગેજ મૂકવા દેશે. અને એ તે પણ ત્યાં એવી શરત રાખે છે કે તમે જેટલા માણસો હોય એટલા બધાને ફરજિયાત લેવી પડે. જો તમે માનો કે 5 જણા હો
તો 5-5 ને તમારે પ્રસાદ લેવી પડશે તો તમારો મેળ આવશે. તો તમને ઈ 1 લગે જશે ને તો તમને મૂકવા દે, કે 2 લગે જશે તો મૂકવા દે. પણ જો તમે 5 જણામાંથી કોઈ એમ કહેશે કે અમારે 2 ને જ લેવાની છે, 3 ને નથી લેવાની, તો એ તમને મૂકવા નહીં દે. તો આ વસ્તુનું એક તમે ખાસ અહીંયા આવો ત્યારે ધ્યાન રાખજો. એટલે એ બાબતે તમારે, અમે 2 જણા છીએ તો અમારે 2 વચ્ચે એક પ્રસાદ લેવાની છે. તો એ લોકોએ અમને એવું કીધું કે તમારે બંનેને લેવી પડશે એ, તો અમે ઓલું કરશું. અને એમાં એ પાછા આપણા ભાવનગરના માણસ હતા. તો એ ભાઈએ મને ઓલી કરી એટલે મને થોડુંક આમ દુઃખ લાગ્યું. મેં કીધું આ વસ્તુ ખોટી છે કે આપણો જ માણસ કોઈ હેલ્પ ન કરી શકતો હોય તો પછી આપણે બીજાને ક્યાં કહેવા જવું. આપણી સાઈડનો જ માણસ અહીંયા છે. આપણે એનું નામ નહીં લઈએ પણ કોઈ પ્રોબ્લેમ નથી. જોકે એ ભાઈનું કામ હતું એટલે એ ભાઈએ આપણને કીધું છે. અને બાકી તમે અહીંયા કોઈ પણ જગ્યાએ પ્રસાદીના સ્ટોલે તમે જશો તો તમારે બધી જગ્યાએ આ પ્રોસેસ રહેશે. આપણે એવું નથી કે એ ભાઈનું એકનું નામ જ ઓલું કરી, બધી ઘણી બધી જગ્યાએ આ બધી પ્રોસેસ આ રીતની હોઈ શકે. તો મને આ એક માહિતી લાગી તો મારે દેવા જેવી હતી, એ મેં તમને દીધી છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ અને અહીંથી બેટ દ્વારકા આપણે જવાનું છે. કઈ રીતનો પ્રોગ્રામ છે એ આપણે અહીંયા પૂછી લઈએ, કેટલામાં લઈ જાય છે, કેટલા સુધી આપણે જઈએ છીએ. તો ભાઈ અત્યારે ટ્રાફિક એવું છે એની હિસાબે હવે તમારે क्या इसमें बोले तो टेप हो जाएगा। हाँ टेप हो जाएगा। प्रवचन हमारा नोट कर लो। अब बोलना चाहते हो कोई? हाँ, आपको प्रवचन बोल देंगे तो आप इसको सुनना सुनाना, हाँ तो बहुत बड़ा लाभ मिलेगा। कोई बात नहीं, बोलो आप। जब बताना तो शुरू कर देंगे। હા હવે આ બાબાજી છે આપણને કાંઈક કહે છે તો એ તમે સાંભળો શું કહેવા માંગે છે. બોલો બાબા. ओम श्री परमात्मने नमः। बोलो द्वारकाधीश भगवान की જય. ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। ओम श्री मातृ पितृ चरण कमलेभ्यो नमः। ओम श्री आचार्य चरण कमलेभ्यो नमः। ओम नमो भ्या ब्राह्मणेभ्यो नमः। ओम श्री रामदूत हनुमते नमः। ओम श्री सरस्वते नमः। ओम स्वस्ते श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम श्री कृष्णं मम। प्रातः स्मरणीय एवं सायं वंदनीय श्री सद्गुरु भगवान, उपस्थित भक्तजन, मनीषी विद्वत समाज एवं अपनी करुणा से उपस्थित संत चरण देवियों, आज बड़ा सौभाग्य का विषय है। मकर संक्रांति का दिन है और एकादशी भी है। हम सभी भक्त द्वारकाधीश की शरण में उपस्थित हैं। बहुत ही आनंद आ रहा है। द्वारकाधीश भगवान परम धर्म है। मानव 84 लाख योन में अपने अपने कर्मों के आधार पे जब पुण्य एकत्रित कर लेता है, जैसे पशु योनि में बैल बनता है तो खेत में काम करता है, पैसा नहीं लेता है, तो इस प्रकार से कर्मों के द्वारा जब पुण्य बन गए तो भगवान की करुणा शामिल हो गई और मानव जीवन प्राप्त हो गया। मानव जीवन होता है, इसका बहुत बड़ा महत्व होता है। इसकी महिमा हम नहीं जानते, इसलिए इसका सदुपयोग नहीं कर पाते। मानव जीवन में आसुरी प्रकृति और पासुरी प्रकृति छिपी रहती है। मानव आकृत में ये हमारी शक्ति को नष्ट करती रहती है। परमात्मा की दी हुई शक्ति है, उसको ये नष्ट करती रहती है। जब मानव में मानवीय प्रकृति प्रबल होती है भगवान की अहेतुकी कृपा के द्वारा, तब मनुष्य को धर्म की प्यास होती है, धर्म की भूख लगती है, तब मनुष्य धर्म की ओर बढ़ने का प्रयत्न करता है। तब परम धर्म द्वारकाधीश की शरण आता है। जब भगवान की शरण आता है तो भगवान को चाहता है और भगवान के सम्मुख होता है। क्योंकि हमारा जितना भी संग है वो संसार से है, संसार का संग है, संसार को ही चाहते हैं, वस्तु व्यक्ति को ही चाहते हैं, इसलिए संसार के सम्मुख होते हैं।
और जब हम संसार के सम्मुख होते हैं तो हमारे पाप बढ़ते जाते हैं। अनायास कुछ तो पाप हम भूल से कर बैठते हैं और कुछ स्वाभाविक बनते जाते हैं। जब हम द्वारकाधीश परम धर्म भगवान को चाहते हैं तब हम भगवान के सम्मुख होते हैं। जो जिसे चाहता है वह उसके सम्मुख होता है। जब भगवान के सम्मुख होते हैं तो आपने सुना होगा रामायण की चौपाई, सम्मुख होई जीव मोई जबहि। जबहि का अर्थ होता है कि जिस समय, उसी क्षण हरऊ कोट यज्ञनाशक तबहि। करोड़ों जन्म के पाप हमारे नष्ट हो जाते हैं, हम निष्पाप हो जाते हैं, सारे दोष नष्ट हो जाते हैं, हमारे जीवन में श्रद्धा का उदय होता है। जब हमारे जीवन में श्रद्धा आती है तो श्रद्धा जो है हमारा संबल बनती है। संबल माने श्रद्धा हमें जीवन में गिरने नहीं देती है। श्रद्धा हमारे जीवन को संवारती है। श्रद्धावान लभते ज्ञानम, ज्ञानम लब्धा पराम शांति। श्रद्धावान को ही ज्ञान लाभ प्राप्त होता है। जब ज्ञान लाभ प्राप्त होता है तो मुक्ति मिल जाती है। हमारे यहाँ जीवन मुक्ति जीते जी बताई गई है, मरने के बाद नहीं। मरने के बाद तो सभी मुक्त हो जाते हैं, फिर अपने कर्मों के अनुसार भगवान उन्हें फिर भेजता है, अपने भगवान फिर जन्म देता है। पर जीवन मुक्ति का आनंद तो मनुष्य ही ले सकता है। और मनुष्य अपने जीवन की महिमा को जानता नहीं है। जीवन माने होता है आत्मा। हाँ। आत्मा माने होता है स्वयं, यानी व्यक्ति स्वयं ही आत्मा है। और आत्मा माने होता है जब वो आत्मा परम तृप्त हो जाती है तब वो परमात्मा स्वरूप हो जाती है, परमात्मा मय हो जाती है, द्वारिकाधीश मय हो जाती है। द्वारिकाधीश सबकी आत्मा है, सर्वेश्वर भगवान है, वह है मगर दिखते नहीं है। उसका कारण क्या है? उसका कारण यही है माया। हाँ। माया के कारण भगवान नहीं दिखते, माया छिपाए रहती है। माया का कार्य है जो नहीं है संसार उसको दिखा देती है, जो है परमात्मा द्वारिकानाथ उसको छिपा लेती है। माया का जीव से अनादिकाल से संघर्ष चला आ रहा। माया कोई आज कल की नहीं है, माया अनादि है, जिसका आदि नहीं है अंत नहीं है। परमात्मा भी आदि नहीं है अंत नहीं है। तो माया कैसी है? माया का स्वरूप भी बताया है। जैसे मनुष्य, कभी आपने अनुभव किया होगा, कभी आप रात में चलते हैं तो आपकी काली काली छाया अगल बगल चलती है। ऐसे ही भगवान की माया है, भगवान की छाया ही माया है। वो भगवान से सामर्थ्य ले करके सारे कार्य करती है। भगवान ने स्वीकार किया है, दैवी ऐसा गुणमयी मम माया दुरत्या माँ मेत्वा प्रपद्यन्ते माया में ताम तरंतते। भगवान कहते हैं मेरी दैवी गुणमयी माया बड़ी दुष्कर है, इससे पार पाना कठिन है। बड़े बड़े पहलवानों को इसने पछाड़ दिया, किसको नहीं पछाड़ा? पराशर जैसे महापुरुष है, अब किसका किसका नाम लें? बड़े बड़े महापुरुषों को इसने पछाड़ दिया है, इससे पार पाना कठिन है। ये नहीं चाहती कि जीव ईश्वर का भजन करे। क्यों? ईश्वर का भजन करेगा तो मेरे शासन से दूर हो जाएगा, मेरे शासन में नहीं रहेगा। माया सबको शासन में रखती है, शासन में रखना चाहती है। जब जीव दृढ़वती होकर के भजन करता है भगवान का, तब माया खुद सहयोग करती है कि देखो भाई, हम द्वारकाधीश की छाया रूप हैं, द्वारकाधीश की सेविका समझो, द्वारकाधीश जो कहेंगे वो मानेंगे। तुम भगवान द्वारकाधीश का भजन करते हो, इसलिए अब तुम मेरे शासन से बाहर निकल चुके हो। अब तुम हमें भी जानते हो क्योंकि तुम जीव हो और ईश्वर अंश जीव अविनाशी, चेतन अमल सहज सुख राशि। ये जीव ईश्वर का अंश है, जड़ नहीं है। माया बताती है तुम चेतन हो, अमल हो, तुम में मल नहीं है, निर्मल हो और सहज सुख राशि हो, बिना कुछ लिए दिए सुख का ढेर हो। तो तुम हमें भी जानते हो और अपने को भी जानते हो और द्वारकाधीश भगवान को भी जानते हो। तुम्हारी ये सामर्थ्य है, तुम इतने सामर्थ्यवान हो। माया स्वयं बताती है और फिर सहयोग करती है। जीव भगवान का भजन करता है, भगवान
में लय हो जाता है और जीवन मुक्त हो जाता है, जीवन मुक्ति का आनंद लेता है। अभी इतना ही स्वीकार करिए, फिर आगे भविष्य में कभी जो होगा आपकी सेवा में उपस्थित होंगे। बोलो द्वारकाधीश भगवान की जय। कितने मिनट का हुआ भाई साहब? हमने आपको द्वारकाधीश की प्रेरणा से जो ज्ञानोपदेश दिया, उसमें ये अपेक्षा है कि आप स्वयं कभी जब आपका मन आवे तो इसको सुन लेना, और जब कभी मन आवे तो अपने किसी निकटवर्ती मित्र को सुना देना। कोई दिक्कत नहीं, वो मैं सुना दूंगा उन सबको। हाँ। और ये मैं पूरा यूट्यूब पे डालूंगा उसका। हाँ, मेरा खुद का चैनल है। अच्छा अच्छा। हाँ, ऐसा है। और मैं भावनगर से आया हूँ 500 किलोमीटर बिना पैसे के, द्वारकाधीश की कृपा से। सुबह 9:30 से 10 बजे मैं निकला था, रात को 1:30 बजे इधर मैं पहुँच गया बिना पैसे के। मेरे को खिलाया पिलाया, ये मेरा दोस्त है वो भी साथ में आया था, उसको भी। द्वारकाधीश की कृपा है आप पर, बिना पैसे के आपको ज्ञानोपदेश मिल गया। इधर मैं पहुंच भी गया बिना पैसे के, 1 रुपया मेरा खर्च नहीं हुआ है अभी तक। बड़ी बात है। और सबसे बड़ी बात है, सुबह 10 बजे निकला, 16 घंटे में मैं इधर पहुंच गया। मेरे कुछ दोस्तों ने भी मेरे को बोला था, कुछ पहचान वाले थे, उन सब ने मेरे को बोला कि ऐसा नहीं जाने का, ऐसे कुछ दिक्कत हो सकती है, फिर कोई ले जाए न ले जाए, तो ऐसा प्रॉब्लम था। फिर भी मैं इसके ऊपर विश्वास, मेरा जो श्रद्धा है वो विश्वास करके मैं निकला और इधर मैं आराम से पहुंच गया, कोई दिक्कत नहीं हुई। खाना मेरे को खिलाया, चाय पानी वगैरह सब कुछ, फिर पानी की बोतल भी मेरे को दी। द्वारकाधीश की कृपा है आपके ऊपर। कभी तो बिना कुछ लिए दिया आपको ज्ञानोपदेश मिला है। हम तो भक्त जरूर हैं, लेकिन हम लोग उधर भूल चूक हो जाती है। लोगों नहीं, ऐसा कोई नहीं है। इंसान है तो इंसान से ही भूल होगी ना। अभी ये गाय कुत्ते और पशु पक्षी तो नहीं कर सकते ना। अभी एक जगह गए, एक भक्त ने मेरे को काफी रुपया दिया, तो यहाँ पर 3-4 दिन पहले उन्होंने हजारों रुपया छीन लिया रात को 12 बजे। ऐसा हुआ आपसे? हाँ, यहाँ कर देते हैं, तो कोई परेशानी नहीं। द्वारकाधीश भोजन देते हैं और सब काम चलता, कोई परेशानी नहीं। आप वैसे कहाँ से हो? हम अपना इंडिया, अपना टूर है, भ्रमण करते रहते हैं। भ्रमण करते हो सभी जगह? अपना राष्ट्र है, थोड़ा सा जानकारी रखते हैं, फिर अपने लोगों को जो राष्ट्र की देख रेख करते हैं उनको बताते हैं कि भाई हमारे राष्ट्र में ऐसा कुछ हो रहा है, और धर्म का प्रचार करते हैं, जैसे आपको बिना कहे बता दिया। आपने बहुत अच्छा लगा। आप थोड़ा सा खा लो मेरे हिसाब से, आप चाय पी लो तो भी मेरे को अच्छा लगेगा। इसके ऊपर चाय नुकसान करेगी तो गन्ने का वापस 1 गिलास पी लो। अगर 20 रुपये आपके चले जाएंगे, हम पी चुके ही हैं। पैसे की कोई दिक्कत नहीं है। दिक्कत नहीं है। फायदा क्या हुआ जब अभी हम पी चुके हैं, आपके पैसे चले जाए। अभी हम नहा के जस्ट जा रहे हैं, सीधे वही भोजन बढ़िया मिलेगा, वही पा लेंगे, तो कोई बात नहीं है। अगर कोई आवश्यकता होती या समय होता तो हम खा लेते, हमें क्या दिक्कत। हम तो आप ही लोगों का तो पाते ही है कहीं न कहीं। कोई बात नहीं। हाँ, मेरे को दिल से ऐसा लगा कि आपको कुछ मेरी तरफ से, तो हमने इस वजह से स्वीकार मैंने हो गया, पूछ लिया। वो स्वीकार हो गया। द्वारकाधीश ने स्वीकार कर लिया, वो हमने स्वीकार कर लिया, द्वारकाधीश ने हाँ कर दिया, ठीक हो गया। તો ભાઈ અત્યારે આપણે અહીંયા આગળ પહોંચ્યા હતા અને શાંતિથી બેઠા હતા, પણ બાબાજી મળી ગયા અને એની સાથે આપણે વાતચીત કરી। તો તમે આ વિડીયો આખો પૂરો જોજો, જેથી કરીને તમને લોકોને બધાને જાણકારી મળે। અને મેન આપણો ઉદ્દેશ એ છે કે જે નવા માણસોને યારો આપણે મળવી અને એની સાથે વાતચીત કરવી, થોડું ઘણું જાણવી, થોડું ઘણું આપણને જાણવા મળે। આજ હું પણ આવ્યો છું, તો 15 વર્ષ પહેલાં હું આવ્યો હતો દ્વારકા, અને આજ 15 વર્ષ પછી મારો ખુદનો સમય એવો આવ્યો છે કે હું 15 વર્ષ પછી હું અહીંયા આગળ આવી શકું। તો આ વસ્તુ હતી, અને બાબાજીની યારો આપણે ઘણી બધી વાતચીત કરી, અને તમને કેવું લાગ્યું એ તમે મને